સૌને રામકબીર. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરોના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ પરમાર્થી સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ભક્તનો ઓડિયો વિડીયો કાર્યક્રમ ભાગ 2ને સાંભળીશું. સમય મળીએ જો કોઈ સૂચનો હશે આ સત્સંગ અંગેના તો તેની પર થોડીક ચર્ચા કરીશું. આપણા ભક્ત સમાજના માનનીય પ્રમુખશ્રીના સૂચનો બાદ આ કાર્યક્રમની સમાપ્તિ કરીશું. તો સૌ સાથે મળી આપણા સદગુરુ કબીર સાહેબને નમન કરી આશીર્વાદ લઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવો તેવી ભાવના સાથે હાલની વૈશ્વિક મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે 1 વર્ષથી વધુ સમયથી સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતા અને નિસ્વાર્થ સેવા આપી રહેલ સર્વે ડૉક્ટર્સો અને હેલ્થકેર વર્કરોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ આપ્તજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓની ચિર શાંતિ અને પરિવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે સૌએ પ્રભુને પ્રાર્થના કરી. વિશેષમાં આ વૈશ્વિક મહામારીમાં આપણા ભારત માટે સૌથી કપરો સમયગાળો છે. સ્થિતિ ભયાનક છે. હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર્સ, ઇન્જેક્શનો, દવાઓની ઘણી જ અછતને લઈને ભક્ત સમાજના દરેક ગામોમાં વધતા કોરોના કેસોની સાથે ભક્ત યુવાનોના મરણની સંખ્યા પણ મોટી હોય ભક્ત પરિવારોમાં ગભરાટનો માહોલ છે. ભારતમાં સર્વે ભક્ત પરિવારોની સુખાકારી માટે ફરીથી પ્રભુને પ્રાર્થના કરીએ. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આધિવ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે આ સામાજિક કાર્યક્રમ કબીર વિઝડમમાં સમગ્ર વિશ્વમાંથી ભક્ત પરિવારો જોડાય છે તે ખૂબ જ આનંદની વાત છે. તો સર્વે ભક્તજનોનો આભાર. સદગુરુ કબીરજીની વાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે કબીર બીજકમાંથી ભક્ત સમાજને 5 પુસ્તકો પ્રગટ કરવાની સેવા આપનાર આપણા પરમાર્થી બાવાજી સ્વર્ગસ્થ ઈશ્વરભાઈનો ટૂંકો પરિચય અને શ્રદ્ધાંજલિ. આપણા એકમાત્ર સામાજિક મુખપત્ર કબીરવાણીના હાલના તંત્રી માનનીય શ્રીમતી રીટાબેન મનીષભાઈ ભક્ત આપશે અને કાર્યક્રમને આગળ લઈ જશે. રામકબીર રીટાબેન. રામકબીર સૌને. ઓમ શિવાય નમઃ. સદગુરુ કબીરાય નમઃ. સૌને રામકબીર. પરમાત્મા શક્તિ અને કબીરવાણી જીવનમાં સતત જાગૃત રાખવાની એક શપથ લીધેલો આ ભક્ત સમાજ કબીર વિઝડમના માધ્યમથી
સમાજને નવો રાહ ચીંધી રહ્યો છે. છેલ્લા 1.5 વર્ષથી એક સૂક્ષ્મ વાયરસ કોરોના એટલે કે કોવિડે વિશ્વમાં માનવના અસ્તિત્વને લલકાર્યું છે. કોરોનાની પ્રથમ લહેરમાં ભારત અને વિદેશોમાં ઘણા સ્વજનો આપણે ગુમાવ્યા છે. હાલ કોરોનાની બીજી લહેર ભારત સમાજના દરેક ગામો અને દરેક ઘરોમાં પ્રાણઘાતક દસ્તક આપી રહ્યો છે. અણધાર્યા અચાનક સ્વજનો ગુમાવવાના સમાચારો હૃદયને વ્યથિત કરી રહ્યા છે. પરિવારોએ આધાર સ્તંભ ગુમાવ્યા છે. દુઃખના વાદળો જ્યારે સમગ્ર સમાજ પરિવાર પર છવાયા હોય ત્યારે પરિવાર પર આવેલ આ મહાસંકટમાં આપણે સૌ એકબીજાની હૂંફ બનીએ, શક્તિ બનીએ અને એકબીજાની પડખે રહીએ. છેલ્લા 1 મહિનાના મૃત્યુની નોંધ જ્યારે ફેસબુકના પેજ પરથી લીધી ત્યારે મને એ સૌ પરિવારોને તેમના સ્વર્ગસ્થ પરિવારજનોના નામો ઉલ્લેખીને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવાનો એક વિચાર આવ્યો. સૌ પરિવારજનોના નામ ગામ સહિત બોલું છું જે આપણે એપ્રિલ મહિનામાં ગુમાવ્યા છે ભક્ત સમાજે. શ્રી નરેન્દ્રભાઈ લલ્લુભાઈ ભક્ત ઘાટા, રમેશભાઈ દયારામભાઈ ભક્ત ઘલુડા, ચંદ્રકાંતભાઈ ગોકળભાઈ પડઘા, પરેશભાઈ ગોરધનભાઈ સ્યાદલા, મનુબેન અમૃતભાઈ સ્યાદલા, ભૂપેન્દ્રભાઈ મકનજી ધામણ, સુમનભાઈ રામભાઈ લોટરવા, સુરેખાબેન નટવરભાઈ સ્યાદલા, ડોક્ટર રમેશચંદ્ર રામભાઈ ભેસ્તાન, સીતારામભાઈ જીવણજી ધામણ, સવિતાબેન નાથુભાઈ ધામણ, કમલાબેન મોહનભાઈ ધામણ, દમયંતીબેન બળવંતભાઈ ધામણ, અરવિંદભાઈ ભીખાભાઈ બાજીપુરા USA, આશીષ ભરતભાઈ ગલુડા, સરોજબેન કિરીટભાઈ નેત્રંગ બાજીપુરા, મનહરભાઈ ભીખાભાઈ સ્યાદલા, મહેન્દ્રભાઈ ભુલાભાઈ સ્યાદલા, શૈલેષભાઈ સન્મુખભાઈ ઓરણા, રમીલાબેન રમણભાઈ સ્યાદલા, તેજસભાઈ રમેશભાઈ કપૂરા, યતીનભાઈ સીતારામભાઈ ભક્ત પથરાડિયા, લતાબેન રમેશભાઈ ગલુડા, રાજુભાઈ સીતારામભાઈ આસુંદર, સવિતાબેન પ્રફુલ્લચંદ્ર કંબોડિયા. કુલ 25 સ્વર્ગસ્થના નામોની નોંધ લીધી છે ફેસબુક પેજ અને બીજા માધ્યમોથી. કોઈકનું નામ રહી ગઈ હોય તો ક્ષમ્ય કરશો, પરંતુ આટલા બધા સ્વજનો સમાજે જ્યારે ગુમાવ્યા છે ત્યારે ભારતની પરિસ્થિતિ આપણા સૌનો સાથ ઝંખે છે. સર્જનહાર સદગુરુ સૌને માનસિક અને શારીરિક શક્તિ આપે એવી પ્રાર્થના. હજુ પણ ભક્ત સમાજ અને ભારત અને વિશ્વના ઘણા દેશોના પરિવારો હાલ કોરોનાગ્રસ્ત છે. શારીરિક અને માનસિક અસહ્ય પીડા વેઠીને કોરોનાને જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. આ પરિસ્થિતિના નિવારણમાં આપણે વધુ સાવચેતી રાખીએ, એકબીજાને મળવાનું ટાળીએ અને દૂરથી જ શક્તિ અને સાંત્વના આપીએ. કારણ કે દરેક દુઃખના સમય પછી સુખનો સમય આવે જ છે. ધીરજ, સાહસ, પરમાત્મા પર શ્રદ્ધા, સત્કર્મનો સાથ આપણે ન છોડીએ અને મનને સક્ષમતા આપીએ અને આ સૌ પરિવારજનો અને માનવ સમુદાયને મહામારીમાંથી રક્ષણ મળે અને સૌ સ્નેહી સ્વજનોના આત્માને પ્રભુ ચીર શાંતિ આપે એવી હૃદયના ભાવથી પ્રાર્થના સહિત શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીવન અને મૃત્યુની સચ્ચાઈ વચ્ચે સંસ્કારી અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપતો આ કબીર વિઝડમ કાર્યક્રમના આજના મુખ્ય વક્તા ઈશ્વરભાઈ પરમારથીનો પરિચય મારે આપવાનો છે. મેં પ્રયત્ન કર્યો છે હું એમના વ્યક્તિત્વને ન્યાય આપી શકું. ભક્ત સમાજના દિવ્ય સિદ્ધ પુરુષ, પ્રખર તત્વજ્ઞાની, બહુમૂલ્ય, બહુમુખી, સદગુણોનો ખજાનો,
એવા ઈશ્વરીય વૈરાગી સંન્યાસી પૂજનીય વડીલ ઈશ્વર કાકાના જીવનનો વાતો કરવી કે એમની વાતો સાંભળવી એ આપણું સદભાગ્ય છે. દેવપ્રયાગ તથા ગંગોત્રીની યાત્રા દરમિયાન મહાત્મા યોગેશ્વરજીએ તેમના આત્મજ્ઞાનને ઓળખીને સન્માન્યું, તેમને પરમાર્થી નામ આપ્યું. ભક્ત સમાજના આ આધ્યાત્મિક કોહિનૂર પરમાર્થીનું જીવન એટલે એક કલ્પવૃક્ષ, પ્રતિભાથી સંપન્ન વિશાળ મહાસાગર. સમાજની આધ્યાત્મિક ચેતના સજીવન રાખવી એ એમનું જીવનનું ધ્યેય. કબીર તત્વચિંતનનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર કબીરવાણી દ્વારા સતત તેઓએ સમાજમાં સિંચ્યો. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, કબીર સાહિત્યનું વાંચન, ચિંતન અને મનન થાય તેની નૈતિક જવાબદારી ઈશ્વર કાકાએ સ્વીકારી. નવા નવા પ્રયોગો, વાર્તાલાપો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમની દિનચર્યા. ભક્ત સમાજના આ મહામૂલા માનવ જીવન ચરિત્રના જીવનના થોડા જીવન ઝરમર સ્વરૂપે જો આપણે ચકાસીએ અને જાણીએ તો આપણને પ્રેરણા મળી શકે એમ છે. તારીખ 20 જૂન 1930 કબીર જયંતીનો પાવન અવસર પૂજ્ય વાલીમાં અને પ્રભુભાઈના ખોડે કપુરામાં પરમાર્થી શ્રી ઈશ્વર કાકાનો જન્મ થયો. મણિબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. પરિવારમાં 5 બાળકો, નિવેદિતાબેન, જયુભાઈ, કપુબેન, ભાવનાબેન અને પંકજભાઈ. કપરી આર્થિક પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિ, અથાગ મહેનત અને અભ્યાસમાં તલ્લીન રહી સંસ્કૃત વિષયમાં તેમણે MA ની ડિગ્રી મેળવી. સંસારમાં જ રહ્યા. સાધુ સંતો સત્સંગીઓ ના સહવાસથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમણે બાળપણથી જ વિકસાવી. સમાજમાં તેઓ એક અલૌકિક નામ કમાયા, બાવાજી. સાહિત્ય ક્ષેત્રે તેઓ શ્રેષ્ઠ કવિ, લેખક, તત્વચિંતક અને વિવેચક. મુંબઈમાં પ્રોફેસર બન્યા, પ્રેસમાં પણ કામ કર્યું. કબીર સાહેબ, મહાત્મા યોગેશ્વરજી અને મા સર્વેશ્વરીના સાનિધ્યમાં આધ્યાત્મિક જ્ઞાન અને ગ્રંથોનું વાંચનમાં ગહનતા કેળવી ઊંડા ને ઊંડા તત્વચિંતનમાં ઉતરતા ગયા. કબીરવાણી માસિક એટલે સમાજની જીવાદોરી. શરૂઆતના વર્ષોમાં તંત્રી તરીકે નિષ્ઠાપૂર્વકનું યોગદાન. કબીરવાણીનો 100મો, 200મો અને 300મો વિશેષાંક તેમના માર્ગદર્શનથી પ્રકાશિત થયા. કબીરવાણીની મશાલ એટલે સમાજનું ઘડતર. સમાજમાં વાચકો, લેખકો ઉદ્ભવે એનો તેઓ સતત પ્રયત્ન કરતા, મનોમંથન કરતા. સમાજનો વિશિષ્ટ ભજન સંગ્રહ ને સુધારીને શબ્દાર્થ સહિત નાદ બ્રહ્મ તરીકે પ્રકાશિત કરવામાં પણ તેમનું યોગદાન છે. કબીરવાણી આધ્યાત્મિક માસિકમાં પરમાર્થીના નામે કબીર વિચારોનું તત્વજ્ઞાન તેઓ સતત પીરસતા રહ્યા. કવિવર મેગેઝિનમાં મુંબઈથી પ્રગટ થતા તેમના કાવ્યોનું પ્રકાશન અને અમદાવાદ તથા વડોદરા સ્ટેશન ઉપર આવતા તેમના તાત્વિક વાર્તાલાપો ખરેખર ઈશ્વર કાકાના સાનિધ્યને ની સામે આપણું મસ્તક પ્રણામ કરી નતમસ્તક અનુભવે છે. દેશ વિદેશના સહયોગથી કબીર જ્ઞાનના પુસ્તકો પ્રકાશિત કર્યા અને જ્યારે કબીરજીની સાખીઓનો અર્થ તેમણે લખવાનો હતો ત્યારે કાશી, બનારસ અને અલ્હાબાદની યુનિવર્સિટીમાં કબીર રિસર્ચ સેન્ટર પર અને યોગી પુરુષો સાથે મહિનાઓ તેઓ રહ્યા. શબ્દોના, સાખીઓના અર્થને પોતે સમજ્યા અને પછી શબ્દોમાં કંડારીને આપણા સમાજને કબીર તત્વજ્ઞાનની પુસ્તકની એક સરળ સમજ સાથેની ભેટ આપી. કબીર બીજકનો ખજાનો, જેના 3 મુખ્ય ઘટકો સાખી, શબ્દ અને રમૈની સરળ ભાષામાં તેમણે સમજાવ્યા. તેઓ સમાજના સાચા કબીરપંથી અને રાહબર બન્યા. તેમણે કુમકુમ પગલા નામની ગુજરાતી ફિલ્મનું નિર્દેશન પણ કર્યું.
હિન્દી સિનેમા અને મુંબઈ નાટ્યભૂમિ અને નાટકો માટે આધ્યાત્મિક ગીતો લખ્યા. દૈવી તત્વોનું અને સત્વનો અંશ એવા પરમારથી 1981માં પરિવાર સાથે અમેરિકા આવ્યા. અમેરિકામાં લોસ એન્જલિસ, લિબરલ, ક્લોવિસ તથા અમેરિકાના ખૂણે ખૂણે ઘરે ઘરે જઈ કબીર સત્સંગ અને વાર્તાલાપો આયોજી તેઓ પોતાનું જીવન અને સમય વિતાવતા રહ્યા. 70 વર્ષનું નિર્મળ નિર્લેપ જીવન જીવી આ આત્મખોજી આત્મજ્ઞાની સમાજ સુધારક અમેરિકાની ધરતી પર કબીરવાણીને ગુંજતી રાખવામાં સફળ રહ્યા. 1999માં કેનેડામાં 27 દિવસની મૌન સાધના શિબિરમાં તેઓ જોડાયા અને તેમના જીવનના વિસ્તારની વિરામ સુધીની યોજના ઘડી અને 27 નવેમ્બર 1999ના રોજ તેઓ બ્રહ્મલીન થયા. આ સાથે એક બીજી મુખ્ય નોંધ લેવાનું મન થશે. જામનગર કબીર આશ્રમમાં તેમના દીકરા પંકજભાઈ સાથે તેઓ જ્યારે 1986માં ગયા ત્યારે મહંત શ્રી રામ સ્વરૂપ દાસજીએ પોતે ગાદી પરથી ઊભા થઈ એમને આશ્રમના આંગણે બહાર નીકળી તેમને આવકારી તેમનો હાથ ઝાલી કબીર આશ્રમ જામનગરની પોતાની ગાદી પર એમને રિક્વેસ્ટ કરીને બેસાડ્યા, એમનું સ્થાપન કર્યું અને એમને સન્માનિત કર્યા. આવા મહાનુભાવ ઈશ્વરભાઈ પરમારથી સંન્યાસીની જીવન યાત્રા એ પરમ શક્તિનું જ સ્વરૂપ કહી શકાય. તેમને તેમના જ નિર્વણ અવાજમાં સાંભળીએ સુરેશભાઈ નરસિંહભાઈ કપૂરા દ્વારા 1999માં રેકોર્ડ થયેલ ઓડિયો કબીરવાણી સાંભળીએ, કૃતાર્થ બનીએ અને જીવનને ધન્ય બનાવીએ. થેન્ક યુ. पारस रूपी जीव है, लोह रूप संसार. पारस रूपी जीव है, लोह रूप संसार. पारस से पारस भया, परख भया टकसार. पारस से पारस भया, परख भया टकसार. परख भया टकसार. पारस रूपी जीव है, लोह रूप संसार. पारस रूपी जीव है, लोह रूप संसार. पारस से पारस भया, परख भया टकसार. पारस से पारस भया, परख भया टकसार. परख भया टकसार. प्रभु ने આપણે જુદા જુદા નામથી ઓળખતા થયા છીએ એટલે મનમાં ઘણો ઘોટાળો આપણને થાય છે. કબીર સાહેબે આપણને આત્મા અને પરમાત્મા બંને વિશે સભાન કર્યા. શરીરમાં જે બદ્ધ જીવ છે તેમને એમણે આત્મા કહ્યો અને શરીરની બહાર જે ચૈતન્ય શક્તિ છે તેને એમણે પરમાત્મા કહ્યો છે. એટલે આપણા મનમાં હવે સ્પષ્ટ વાત થઈ જવી જોઈએ કે જે જીવ છે શરીરની અંદર ચૈતન્ય શક્તિ છે તે
આત્મદેવ છે. આ સાખીમાં કબીર સાહેબ આપણને કહે છે કે પારસ રૂપી જીવ હૈ. આ જે આત્મ સ્વરૂપ આપણું છે, આપણો આત્મદેવ છે, એ પારસ મણી જેવો છે. પારસ મણી એ એવો એક મણી છે કે જેના સ્પર્શથી લોખંડ સુવર્ણ બની જાય. લોઢું હોય એ સોનું થઈ જાય. આ પારસમણી જે જીવનો પારસમણી છે, આત્મદેવ છે, એવો જ પારસમણી છે. કબીર સાહેબ કહેવા માંગે છે આ જે લોહરૂપ સંસાર છે, એ સંસાર આપણને એને કારણે જીવવા જેવો લાગે છે, ભોગવવા જેવો લાગે છે. ગુરુદેવ યોગેશ્વરજી પણ અત્યારે આપણને એવું જ કહી ગયા કે આ જીવન જીવવા જેવું છે. આ જીવન જીવવા જેવું છે એમ ક્યારે લાગે? જ્યાં સુધી આપણા શરીરમાં જીવ છે, આત્મા છે, અને સમજણ છે કે એ પારસમણી સ્વરૂપ છે, તો જે અસાર સંસાર લાગે છે, આ દુઃખમય સંસાર લાગે છે, લોઢા જેવો કપરો લાગે છે, આ સંસાર તે જીવવા જેવો લાગે છે, ભોગવવા જેવો લાગે છે. આપણા મનમાં આત્માનો ભાવ આવ્યા પછી, મનને આત્માનો રંગ લાગ્યા પછી મનની માન્યતાઓ બદલાઈ જતી હોય છે. જે મન આ સંસારમાં દુઃખોથી કંટાળી જાય છે, આપદાથી કંટાળી જાય છે, આપઘાત કરવાનો વિચાર કરે છે, તે મન જ્ઞાનની કણિકા એને પ્રાપ્ત થયા પછી, પોતાના જીવ સ્વરૂપનો ખ્યાલ આવ્યા પછી, આત્માનું ભાન થયા પછી, શરીરમાં આત્મભાવ જાગ્યા પછી, આ મનને જે મરવાના વિચારો આવતા હતા, મૃત્યુના વિચારો આવતા હતા, તે મનમાં એકદમ ફેરફાર થઈ જાય છે. અને પછી મન જીવવાની ઈચ્છા કરે છે. એની જીજીવિષા વધારે સારી બને છે. તો આજે જીવરૂપ પારસમણી છે, અથવા તો પારસમણી જેવો આ જીવ છે, આત્મા છે, તેના સંપર્કમાં આ સંસાર પણ લોઢા જેવો હોવા છતાં સુવર્ણનો બની જાય છે. એમાં કંઈક આપણને સારરૂપ લાગે છે કે આપણું જીવન એમનેમ આવ્યું નથી. આ સંસારમાં આવવાનું કોઈ ચોક્કસ કારણ છે. આપણે આ સંસારમાં આવ્યા પછી આપણા આત્માનું કલ્યાણ આપણે કરવાનું છે, એનો ખ્યાલ આવે છે, એવી જાગૃતિ આવે છે, એવી સાવધાની આવે છે. એટલા માટે કબીર સાહેબ કહે છે પારસ રૂપી જીવ હૈ. પારસ રૂપી જીવ હૈ, લોહ રૂપ સંસાર. સંસાર લોઢા જેવો છે. તો પારસ સે પારસ ભયા. ભાઈ, પારસમણીથી સુવર્ણ બને એ તો સમજી શકાય. કબીર સાહેબ અહીંયા એક નવીનતા આપણે આગળ રજૂ કરે છે કે પારસમણીથી સુવર્ણ બને લોઢું એ તો સમજી શકાય, પણ આ પરસમણીનું જ્ઞાન થવાથી પરખ ભયા ટકસાર. પરખ એટલે જ્ઞાન, પરખ એટલે જ્ઞાન. એનું ભાન થવા પછી, એનું જ્ઞાન થવા પછી, એને જાણ્યા પછી પારસ સે પારસ ભયા. આ તો સુવર્ણની જગ્યાએ ખુદ પારસ બની જાય છે. આ એક નવીનતા છે. પારસ સે પારસ ભયા. સંસાર જે લોઢા જેવો છે એ સુવર્ણનો બની જાય એ તો સમજી શકાય, પણ જે મન આપણું આ સંસારની અંદર રમમાણ રહેતું હતું, દુઃખોનો અનુભવ કરતું હતું, આપત્તિઓનો અનુભવ કરતું હતું,
મરવાના વિચારો કરતું હતું, એને ભય લાગતો હતો, એને રડવું આવતું હતું. આ બધું જે થતું હતું એ મન ખાલી સુવર્ણ નથી બની જતું, પણ એ મન ખુદ પારસ બની જાય છે. આ અદ્ભુત પારસમણી કહેવાય આ જીવનો. આત્મજ્ઞાન થયા પછી આ મનની અવસ્થામાં ઘણો બધો ફેરફાર થઈ જાય છે. જે મન આપણને શરૂઆતમાં આ માર્ગે જવા માટે પણ કષ્ટ આપે છે, કંટાળો આપે છે, તે મન ઉન્મન બની જાય છે, ઊંચામાં ઊંચું મન બની જાય છે, સારામાં સારું મન બની જાય છે, સુવર્ણનું બની જાય છે. એટલું જ નહીં, પણ જેમ જેમ આત્મભાવ શરીરમાં વધતો જાય છે, જેમ જેમ આત્માનું જ્ઞાન દ્રઢ થતું જાય છે, જીવ ભાવ ઘટતો જાય છે, શરીર ભાવ ઘટતો જાય છે અને આત્મભાવ વધતો જાય છે, તેમ તેમ મન પારસ બનતો જાય છે, ખુદ પારસમણી બનતો જાય છે. પારસ સે પારસ ભયા. આ જે જીવ હતો ત્યાં સુધી, જ્યાં લગી આત્મા, જ્યાં લગી આ શરીરમાં આત્મા છે, ત્યાં લગી હરી હરી તું કે એવું ભજન આપણે ગાઈએ છીએ, તેમ જ્યાં લગી આ જીવ શરીરની અંદર છે ત્યાં લગી જો આ મન બરાબર સમજી જાય તો એ મન ખુદ પારસ બની જાય છે, પારસમણી બની જાય છે, અદ્ભુત બની જાય છે. એને કબીર સાહેબ ઘણીવાર ઉન્મન કહે છે, ઊંચામાં ઊંચું મન, ઉન્મન. અત્યારે સંસારમાં રત રહેનારું મન નીચામાં નીચું મન છે. એમાં ઈચ્છાઓ જાગે છે, તૃષ્ણાઓ જાગે છે, વાસનાઓ જાગે છે, લોભ જાગે છે, કામ જાગે છે, ક્રોધ જાગે છે, બધું જાગે છે. પણ આત્મજ્ઞાન થયા પછી આ મન પારસમણી બની જાય છે. પછી એમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર એવા ભાવો જાગતા નથી અને તે દૈવીકરણ પામે છે. બધા ભાવો, એ બધી શક્તિ શરીરની અંદર દૈવીકરણ પામે છે, ઉદાત્તીકરણ પામે છે, સબ્લિમેશન અંગ્રેજીમાં કહીએ, સબ્લાઇમ થઈ જાય છે બધું. તો પારસ સે પારસ ભયા. પારસ મણીથી, એટલે જીવ પારસ મણી છે, તેના જ્ઞાનથી, પરખથી. પરખ ભયા ટકસાર. ટકસાર એટલે ઊંચામાં ઊંચી સ્થિતિ, ઊંચામાં ઊંચી સ્થિતિ કે જ્યાં સુખ, પરમ સુખ જ છે, ઊંચામાં ઊંચું પદ, તે ટકસાર. પરમ ગતિ, પરમ સુખ એ મન માણતું થઈ જાય છે. પારસમણીના સંપર્કમાં આવ્યાથી લોઢું સુવર્ણ બની જાય છે, એ તો બરાબર છે. આપણું મન પણ પહેલાં તો સુવર્ણ બની જાય છે, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એ મન પારસમણી બની જાય ખુદ. આ એક નવીન વાત કબીર સાહેબે આપણને કરી. એટલે આત્માની જે અગાઉ સાખીઓમાં આપણે સમજી ગયા વાત કે જે મૃગ વન ઢૂંઢે છે કસ્તુરીની, તે કસ્તુરી તેના શરીરમાં છે, તે એનું ભાન નથી અને આખરે એ મૃગ કસ્તુરી ઢૂંઢતું ઢૂંઢતું શિકાર બની જાય છે કોઈ શિકારીનો અને મરી જાય છે. તેવી આ જીવની દશા ન થાય, કાળ એનો શિકાર નહીં કરે આ જીવનો, તે પહેલાં કબીર સાહેબ આપણને ચેતવણી આપે છે કે સાવધાન, આ જીવ પારસમણી જેવો છે, એનું જ્ઞાન તમે પ્રાપ્ત કરો તો તમારું મન આ સંસારમાં દુઃખ સુખનો અનુભવ કરશે તો એનો સ્પર્શ પણ થશે નહીં. એ સુખ દુઃખથી પર થઈ જશે, તમારું મન પારસ રૂપ ખૂબ બની જશે અને જીવન જીવવા જેવું લાગશે. ત્યાર પછી એની સ્થિતિ ઊંચામાં ઊંચી થઈ જશે, પરમ સુખ માણતો થઈ જશે. કબીર સાહેબ આ સાખીમાં આટલું કહીને આપણને ફરીથી આપણા શરીર તરફ ધ્યાન દોરે છે. આપણું શરીરને સમજવા માટે આપણને ફરજ પડે છે કે આ શરીરની અંદર આવો પારસ મણી રહેલો છે, એમ આવું મન રહેલું છે. એટલે હવે ત્યાર પછીની સાખીઓમાં
કબીર સાહેબ આપણને શું કહે છે તેનો વિચાર કરીશું. દેહી માહી વિદેહ હૈ, દેહી માહી વિદેહ હૈ, સાહેબ સુરતી સ્વરૂપ, સાહેબ સુરતી સ્વરૂપ, अनंत लोक में रमी रहा, अनंत लोक में रमी रहा, जाके रंग न रूप, जाके रंग न रूप. देही माही विदेह है, साहेब सुरति स्वरूप, देही माही विदेह है, साहेब सुरति स्वरूप, अनंत लोक में रमी रहा, जाके रंगन रूप, अनंत लोक में रमी रहा, जाके रंगन रूप, जाके रंगन रूप. કબીર સાહેબ આપણને આત્માની વાત કરી. આ સાખીમાં એ આત્મા અંગે વિશેષ વાત કરે છે. શરીરમાં આત્મા રહેલો છે, ક્યાં રહેલો છે, કેવી રીતે રહેલો છે એ જાણવાની દરેક જીવને ઈચ્છા થશે. તેનો ખ્યાલ કરીને કબીર સાહેબ આ સાખી આપણને વધારે માર્ગદર્શન આપવા માટે જણાવે છે કે દેહી માહી વિદેહ હે. વિદેહ જે આત્મા જે છે ને એ દેહ વગરનો છે. વિદેહ એટલે દેહ વગરનો, દેહ વગરનો આત્મા છે. પણ એ દેહમાં રહે છે. દેહી માહી વિદેહ હે, રહે છે દેહમાં પણ પોતે દેહ વગરનો છે. અને તે કેવી રીતે રહે છે, તે ક્યાં રહે છે, તો કે સાહેબ સુરતી સ્વરૂપ. એ જે વિધેય છે તે સાહેબ છે, એ પરમાત્મા છે, એ સૃષ્ટિનો સર્જનહાર છે, એ સૌનો આધાર છે, સૌનો આદિ છે. એના વિના સૃષ્ટિનું સર્જન શક્ય નથી. એના અસ્તિત્વથી આખું જગત ભર્યું ભર્યું લાગે છે. વાત સાચી છે. આપણા દેહમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આ સંસાર પણ આપણને ભોગવવા જેવો લાગે છે. આ બધું જ સારું લાગે છે આપણને. એના અસ્તિત્વથી જ આખું જગત જીવંત જાણે લાગે છે. એ વાત સાચી છે. એ સાહેબ છે. કબીર સાહેબ એને સાહેબ કહે છે. સાહેબ એટલે પરમાત્મા, સૃષ્ટિનો સર્જનહાર. તે સુરતી સ્વરૂપ છે. એ કયા સ્વરૂપે રહેલો છે શરીરમાં, તો કે સુરતી સ્વરૂપ. સુરતી એટલે ચિત્ત સ્વરૂપ, મન સ્વરૂપ. ચિત્ત કે મન જેને આપણે કહીએ છીએ તેને પણ દેહ નથી. તે પણ દેહ વગરના જ છે. એને દેહ નથી છતાં તે છે એવો બધાએ સ્વીકાર કરવો પડે છે. ભૂખ કોને નથી લાગતી? બધાને લાગે. પ્રાણી માત્રને ભૂખ લાગે. તો ભૂખ લાગે એટલે ખાવું જ પડે. તો કે જરૂર ત્યાં ચિત્ત છે, ત્યાં મન છે, મનની હાજરી છે, તેથી એને ભૂખ લાગી. તો ચિત્ત અને મનને જાણવા માટે આપણને તરત ખ્યાલ આવી જાય છે કે આપણને ભૂખ લાગે, તરસ લાગે, ત્યારે આપણે તરત તે અંગે ખોરાક શોધવા માંડીએ છીએ. એટલે કોઈ ડૉક્ટરને એમ કહીએ આપણે કે ડૉક્ટર સાહેબ તમે હજારો મરદા તો ચીર્યા,
તો આ ચિત્ત કે આ મન કેવું છે તે તો કહો, શરીરમાં ક્યાં રહેલું છે તે તો કહો. ત્યારે ડૉક્ટર કહે છે કે ભાઈ અમે હજારો મરડા ચીરીએ તો પણ આ ચિત્ત કે મન અમારા હાથમાં આવતું નથી, કારણ કે એને કોઈ આકાર નથી, દેહ નથી. અને છતાં અમારે માનવું પડે છે કે તે છે. ડૉક્ટર પણ એનો સ્વીકાર કરે છે. એ ચિત્ત અને મન ઉપર તો આજે એક આખી વિજ્ઞાનની એક શાખા જગતમાં વિકાસ પામેલી છે. સાયકોલોજી, માનસ વિજ્ઞાન, ઘણું બધું સંશોધન ચાલે છે એમાં. જે દેહ નથી, દેહ વગરનો છે એ મન, એ ચિત્ત, એ મન માણસનું અગત્યનું સાધન છે. માણસના શરીરમાં એ મન ન હોય તો આ શરીરની કિંમત એકદમ ઘટી જાય. અત્યારે મારું મન ઠેકાણે હોય તો મારી કિંમત, મારું મન ખસી ગયું હોય તો મારી કઈ કિંમત નહીં મળે. મારા ઘરમાં પણ મારી વેલ્યુ નથી. લોકો થૂ થૂ કરે. ગમે એટલો ભણેલો હોય ને, ગમે એટલો પંડિત થયેલો હોય ને, પણ તેનું મન જો ઠેકાણે ન રહ્યું તો તેની આજ સંસારમાં કોઈ કિંમત નથી. તેને બધા ખૂણામાં બેસાડી દે છે. તો એ અગત્યનું સાધન થયું શરીરનું. એ રહે છે શરીરમાં, દેહમાં, પણ દેહ વગરનું એ પણ છે. તો એ અગત્યનું સાધન છે, કારણ કે એના દ્વારા જ આ જે વિદેહ સ્વરૂપ આત્મા છે તેનું પણ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. એ ઠેકાણે મન હોય તો જ આત્માને પણ જાણી શકાય. આત્માને પણ જાણી શકાય. એટલા માટે મન બહુ અગત્યનું સાધન થયું. તે મન ને કબીર સાહેબ અહીંયા સુરતી શબ્દ વાપરે છે. સુરતી સ્વરૂપ, જે વિદેહ આત્મા જે છે, શરીરમાં દેહ વગરનો આત્મા રહેલો છે, આ દેહની અંદર તેનું સ્વરૂપ કેવું છે? તો કે સુરતી સ્વરૂપ, મનના જેવું તેનું સ્વરૂપ છે. મનના જેવું સ્વરૂપ છે. આત્માને અને મનને તમે બહુ જ ઝીણવટપૂર્વક તપાસો તો જુદા પાડી શકો એવા છો. તે સુરતી સ્વરૂપ જ છે, ચિત્ત સ્વરૂપ જ છે. એટલે સાહેબ સુરતી સ્વરૂપ એમ કહ્યું. આ જે દેહ વગરનો આત્મા દેહમાં રહેલો છે તેનું સ્વરૂપ ચિત્તના જેવું છે. અગાઉની એક સાખીમાં આપણને કબીર સાહેબે સુગંધ સાથે આત્માને સરખાયો છે કે ફૂલમાં જેમ સુગંધ છે તેમ આ શરીરમાં આત્મા છે. શરીર અને ફૂલ આકારવાળા છે, રંગવાળા છે, પણ જે અંદર સુગંધ છે તેનો કોઈ આકાર નથી, તેનો કોઈ રંગ નથી. અને છતાં જે છે એમ આપણે બધા અનુભવીએ છીએ. તેમ આ શરીરમાં જે આત્મા છે તેનો આપણે માત્ર અનુભવ કરીએ છીએ, તેને જોઈ શકતા નથી. એ આ આંખથી, સ્થૂળ આંખોથી એનું દર્શન આપણે કરી શકતા નથી. એટલા માટે અહીં આ સાખીમાં કબીર સાહેબ એને સુરતી સ્વરૂપ ગણાવે છે. સાહેબ સુરતી સ્વરૂપ. અને આ જે સાહેબ જે છે એ સાહેબ ખાલી શરીર ઉપર રાજ કરે છે એવું નથી. શરીર ઉપર જ એનું વર્ચસ્વ એવું નથી. અનંત લોક મેં રમી રહ્યા. એનું વર્ચસ્વ, એનો પ્રભાવ એ સૃષ્ટિનો સર્જાનાર હોવાથી સમગ્ર બ્રહ્માંડમાં એનો પ્રભાવ પથરાયેલો છે. સમગ્ર સૃષ્ટિમાં એનો પ્રભાવ પથરાયેલો છે. એટલે અનંત લોક મેં રમી રહ્યા. આ જે આત્મ સ્વરૂપ છે તે આત્મ સ્વરૂપને શરીરમાં કેદ છે ત્યાં સુધી આપણે એને આત્મા કહીએ છીએ.
બાકી શરીરની બહાર જે વિશ્વ ચૈતન્ય વ્યાપેલું છે તેમાં ને એમાં કશો ફરક નથી, કબીર સાહેબ કહેવા માંગે છે. જાકે રંગ અને રૂપ, એને કોઈ રંગ પણ નથી, એનો કોઈ રૂપ પણ નથી, આકાર પણ નથી. એ વિશ્વ ચૈતન્ય પોતે જ છે, માત્ર શરીરમાં કેદ છે. વિશ્વ ચૈતન્ય શરીરમાં છે તેને આપણે આત્મા કહીએ છીએ, પણ જે શરીરની બહાર વિશ્વ ચૈતન્ય છે તેને આપણે જુદા નામથી ઓળખવું હોય તો ઓળખી શકીએ. તેને આપણે પરમાત્મા કહી શકીએ કે જેને રંગ અને રૂપ નથી. અનંત લોકમાં એનો પ્રભાવ પથરાયેલો રહે છે. તે જ પરમાત્મા છે, એ જ સૃષ્ટિનો સર્જનહાર છે. એટલે આ કબીર સાહેબ આત્માનું વિશેષ ચર્ચા કરતા કહે છે આપણને કે એ સાહેબ છે એ પરમાત્મા છે. જાકે મુહમાં થા નહીં, નાહી રૂપ કરૂપ. જાકે મુહમાં થા નહીં, નાહી રૂપ કરૂપ. પુહુપ બાસતે પાતરા, પુહુપ બાસતે પાતરા. ऐसा तत्व अनूप, ऐसा तत्व अनूप. जाके मुह माथा नहीं, नाही रूप करूप. जाके मुह माथा नहीं, नाही कूप रूप करूप. उपबासते पातरा, ऐसा तत्वनूप. उपबासते पातरा, ऐसा तत्वनूप, ऐसा तत्वनूप. કબીર સાહેબ આત્માને હવે આપણને વધારે સમજણ આપવા પ્રયત્ન કરે છે આત્માની. કબીર સાહેબ દેહ વગરનો આત્મા છે એમ તો કહી ગયા, પણ એને કેવી રીતે જાણવું એની ચાવી છે. આ તત્વ સ્વરૂપે જાણવું. આ લીંબુ છે, એ લીંબુમાં વિટામિન સી છે. કેવી રીતે રહેલું છે? તત્વ સ્વરૂપે રહેલું છે. આ વિજ્ઞાન આપણને એમ સમજાવે છે કે ઇટ ઇઝ નોટ વિઝિબલ. એ ફિઝિકલ એન્ટિટી નથી. વિટામિન સી ફિઝિકલ એન્ટિટી નથી કે આપણે આંખથી એને જોઈ શકીએ. એ તો એક તત્વ છે. તત્વ છે. તત્વને આપણે પામી શકીએ અને એ તત્વને ખોરાકમાં લઈએ તો વિટામિન સી આપણા શરીરમાં કામ કરતું આપણને નજર પડે છે, અનુભવાય છે આપણાથી. તો વિટામિન સી જેમાં જેમાં રહેલું છે તે બધાના આકાર છે. લીંબુનો પણ આકાર છે, રંગ છે, તેનું સ્વરૂપ છે. પણ એ જે સી જે છે, વિટામિન સી, એ જે તત્વ છે, એ તત્વને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી. આપણા શરીરમાં આત્મા એ રીતે તત્વ સ્વરૂપે રહેલો છે. તત્વ સ્વરૂપે રહેલો છે. એ છે એની ખાતરી આપણને થાય છે. આંખ જોવાનું કામ કરે તેથી, કાન સાંભળવાનું કામ કરે તેથી, મોઢું બોલવાનું કામ કરે તેથી, એ છે એની ખાતરી થાય છે. તેથી એને કોઈ આકાર નથી, ખાતરી થાય છે. એને મોઢું નથી, માથું નથી, કોઈ સારું રૂપ નથી કે ખરાબ રૂપ નથી, કોઈ રંગ નથી, કશું જ નથી. જાકે મોહ માથા નહીં, જાકે મુહ માથા નહીં, નહીં નાહી રૂપ કરૂપ. સારું રૂપ પણ નથી ને ખરાબ રૂપ પણ નથી. એવું આ તત્વ જે છે તે પુહુપ બાસે તે પાતરા.
પાત્રા એટલે સૂક્ષ્મ, આ સુગંધથી પણ વધારે સૂક્ષ્મ એવું એ તત્વ છે. વધારે સૂક્ષ્મ દેખી શકાય નહીં એવું એ તત્વ છે. વિટામિન સી જેવું એ તત્વ છે. તો આત્માને કેવી રીતે જાણવો? કબીર સાહેબ કહે છે તત્વ રૂપે જાણવો, તત્વ રૂપે જાણવો. આ શરીરની અંદર એ તત્વ રૂપે રહેલો છે. જેમ લીંબુમાં વિટામિન સી તત્વ રૂપે રહેલું છે તેમ Unmute કરજો પ્રફુલભાઈ. Check your screen, પ્રફુલભાઈ. Okay, go ahead. All right. સૌને રામ કબીર. આજે સ્વર્ગસ્થ આપણા પરમાર્થીએ 3 દોહા લઈને બહુ સરસ આત્મા પરમાત્માની વાતો આપણા મનમાં ઉતરી જાય એ રીતના સમજાવી. ખૂબ ખૂબ ધન્યવાદ આ પ્રોગ્રામને લાવવા માટે જે ભાઈ બહેનોએ મહેનત કરી. સમાજમાં આવા કાર્યક્રમો થાય તો એ આપણી બહુ જરૂરી છે. અને સાથે સાથે આપણા માનનીય રીટાબેને પણ જે શ્રદ્ધાંજલિ આપી ઈશ્વરભાઈને એ બહુ અગત્યની હતી. અને સમાજ દ્વારા આપણા ગયા મહિનાની અંદર એપ્રિલમાં જે સદગતો આત્માઓ એ વિદાય લીધી આપણા ભક્ત પરિવારોમાંથી, તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બહુ સરસ વાત થઈ ગઈ. હવે રીટાબેન આપણે કંઈક યુ કેન એડ સમથિંગ, ત્યાર પછી રાજુભાઈ થોડુંક કહેશે અને પછી આપણા પબ્લિક રિલેશનવાળા આપણા નરેશભાઈ થોડીક માહિતી ભારતની પરિસ્થિતિ વિશે આપશે અને સેવાકીય કાર્યક્રમો માટે થોડીક માહિતી આપશે. રામ કબીર સૌને. ઈશ્વર કાકાએ શરીર, આત્માને અને જીવને પારસ સ્વરૂપે જે સુંદર અને સરળ રીતે સમજાવ્યું, તે કદાચ આપણને કોઈને પ્રશ્નાર્થ નહીં રહે ને એવી રીતે બધાને સમજાઈ જ ગયું હશે. એમણે જે આત્માને એમની પોતાના જ્ઞાનથી એમણે જે જ્ઞાન મેળવ્યું એની વાતો જણાવવાનો આશય જ એટલા માટે હતો કે એમણે ભક્ત સમાજને પુસ્તકો આપ્યા તે પહેલા કબીર રિસર્ચ સેન્ટર અને યોગી સાધુ પુરુષો સાથે તેમણે કાશીમાં સત્સંગ અને સમય વિતાવીને જ આપણને આ સહજ અને સરળ ભાષામાં કબીરવાણી પુસ્તક સ્વરૂપે આપી. એક દેહી માહી વિદેહ હે એ સાખીમાં જે એમને સમજાવ્યું, તેમાં એમની રમૂજ પણ આપણને જોવા મળી કે ડોક્ટરને પૂછ્યું કે ભાઈ તમે આટલા બધા મળદા ચીરો છો તો મન ક્યાં છે, તમે શોધી બતાવો. અને આ તો આપણે બધા જ હવે એજ્યુકેટેડ છે, સમજીએ છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ડોક્ટર કે રિસર્ચ સેન્ટરમાં હજુ આ આત્મા કે મનને કોઈ પારખી શક્યું નથી અને એ જ પરમ તત્વ છે. એ વાત એમણે ત્રીજી સાખીમાં સમજાવી અને વિટામિન સી અને લીંબુના ઉદાહરણથી આપણા મગજમાં સીધી અંકિત કરી દીધી આ છેલ્લી સાખી એમણે કે લીંબુ તો આપણે જોઈએ છે, વિટામિન સી ના ઘણા બધા ફ્રૂટ્સ આપણે જોઈએ છે બહારથી, જેમ આપણું શરીર છે કે હું રીટાબેન છું, છગન દાદા છે, પ્રફુલભાઈ છે, જીતેન્દ્રભાઈ છે, રાજુભાઈ છે, ગોવિંદ મામા છે, આપણે આ અલગ અલગ વિટામિન્સ, આપણે અલગ અલગ દેહ સ્વરૂપધારીઓ છે, પરંતુ આપણો આત્મા અને મન એ વિટામિન સી ની જેમ આપણા અંદર છુપાયેલો છે અને એને ઓળખી લઈએ અને ઓળખીને એને આપણા જીવન આચરણમાં, રોજબરોજના જીવનમાં એને આપણા જીવન દ્વારા દીપાવીએ
ત્યારે એ વિટામિન સી એટલે કે આપણું આત્મજ્ઞાન કામ કરી રહ્યું છે એમ આપણે સમજી શકીએ. ખૂબ સુંદર વાતો ઈશ્વર કાકા પરમારથી ના જીવન વિશે મને સમજવા મળી છેલ્લા 2 દિવસમાં. અને મારા જીવનમાં ઘણા બધા નિર્ણયો કબીર સાહેબના બાબતે લેવા માટે મને પરમાત્માએ ફરીથી શક્તિ આપી છે કે ઈશ્વર કાકાના આ ઓડિયો વિડીયોનું બધા જ ઓડિયો વિડીયોનું પ્રસારણ આપણે કબીર વિઝડમમાં કરી શકીએ એવી વિનંતી કરું છું સૌને. અને આજનું સેશન ખરેખર આપણા જીવનને આત્મજ્ઞાનને ઢંઢોળી નાખે અને સહજ રીતે સમજાવી દે એવું રહ્યું. થેન્ક યુ. સૌને ગમ્યું જ હશે. મને તો ખૂબ જ મોટો પ્રસાદ મળ્યો છે આજે. રાજુ મામા. રામ કબીર, યસ રીતા, વાત કરી તું અને બધાએ પ્રસાદની દ્રષ્ટિએ આપણે વાત કરીએ ત્યારે ગયે શનિવારે વાત કરી કેમ દરેક આપણા ભક્તજનો છે જે કબીર વિઝડમમાં જોડાય છે તો દરેકનો ત્યાસ અને જરૂરિયાત જુદી જુદી હોય છે. કારણ કે પોતાના એજ ગ્રુપ અને કેવી રિસ્પોન્સિબિલિટી ચાલે છે તેના પર કે આજે યંગ પેરેન્ટ્સની વાત કરું તો યંગ પેરેન્ટ્સ હોય અને તેમનો બિઝનેસ હોય, બાળકોને મોટા કરવા હોય તો તે લોકો માટે કબીર સાહેબ કેવી રીતે ઉપયોગી નીકળે પ્રેક્ટિકલ રીતે એમ. અને પછી આપણે જે પેલા કે તમે SSC લેવલ વાળા છે અને પછી યુનિવર્સિટી વાળા લેવલ વાળા છે, પરંતુ પ્રેક્ટિકલી યંગ પેરેન્ટ્સ આજે શું હોય કે ભાઈ મારે સ્ટ્રેસ લેવલ એ લોકોનો વધી ગયેલો હોય, એન્ઝાયટી વધી ગયેલી હોય, ઓવરવેલ્મ થઈ ગયેલા હોય, સો મેની થિંગ્સ એ લોકોના જીવનમાં હોય. તો એક વસ્તુ મેં જોઈ કે આજે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ જોઈએ હ્યુમેનિટીને, આપણે જોઈએ 300-400 વર્ષ પહેલા જોઈએ તો આપણા પૂર્વજો હતા અને આજે આપણે જોઈએ તો આજે આપણી પાસે એટલા બધા સાધન સામગ્રી છે જે 200-300 વર્ષ પહેલા પૂર્વજો પાસે કશું નહીં હતું. આજે આપણી પાસે સારા ઘરો, કાર, ઇલેક્ટ્રિસિટી, રેફ્રિજરેટર, બધા સાધનો જોઈએ તો બધી જ વસ્તુ છે આપણે જે કમ્પેર ટુ 300 years 200 years બેક. તો પછી કઈ સ્કિલ આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ? તો આજે આપણી પાસે આટલું બધું હોય ત્યારે એક વસ્તુ, એક ચીજ, વિચ ઇઝ ધ મેનેજિંગ અવર માઇન્ડ. કારણ કે માઇન્ડને એનલાઇટન કરવાનો, માઇન્ડ શું છે અને એ કેવો ભાગ ભજવે છે, કેટલી એની જરૂરિયાત છે, પરંતુ આપણે એના ગુલામ રહેવાનું છે. જે આ સાખીઓની દ્વારા ઈશ્વર મામાએ જે વાતો કરી અને તે આપણે સમજ આપી તેના પછી આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ મેનેજિંગ માઇન્ડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ. જો મારી પાસે 100, 200, 300 વર્ષ પહેલા મારા પૂર્વજો કરતા જો અસંખ્ય સાધનો છે અને સ્પેશિયલી આ સાધન તો આ ફોન આવી ગયો છે, તો ફોન આવી ગયા પછી તો આપણી પાસે આખી દુનિયા જાણે ફિંગર ટીપ પર થઈ ગઈ છે ઇન્ફોર્મેશન વાઇઝ. હાઉ ડુ આઈ મેનેજ માય માઇન્ડ? બીકોઝ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે લાઈફ હેપન્સ આઉટસાઇડ, પણ લાઈફ ઇઝ એક્સપિરિયન્સ બિટવીન 2 years. એક ફંડામેન્ટલ વસ્તુ. તો શું થાય કે બહાર પર તો કોઈ કંટ્રોલ નથી આપણે બધી વસ્તુનો, પરંતુ આપણે જે એક્સપિરિયન્સ કરીએ છીએ બે કાનની વચ્ચે એ તત્વને સમજવાની જરૂર છે કે ભાઈ એ એક જન્મ થયા પછી એક આઈડેન્ટિટી આપણી ઊભી થાય છે અને આઈડેન્ટિટી ઊભી થાય અને આઈડેન્ટિટી જરૂરિયાત છે. કારણ કે આપણા શરીરનું લેબલ આપવામાં આવે છે કે આ રીતા છે કે પ્રફુલ્લ છે કે જીતુ છે કે રાજીવ છે કે XYZ છે, એમ તે તો શરીરનું લેબલ આપી દીધું, પરંતુ એની અંદર જે માઇન્ડ છે એક આઈડેન્ટિટી ઊભી કરે છે અને આઈડેન્ટિટી દ્વારા આપણે જીવનમાં વ્યવહારમાં રહીએ છીએ આપણે બધું એમ. પણ એ આઈડેન્ટિટી ઇમ્પોર્ટન્ટ ખાલી વ્યવહારિક વસ્તુ માટે છે, પરંતુ એ આઈડેન્ટિટી શું થાય કે બિલીફ સિસ્ટમની સાથે એક પણ મોટો ભાગ ભજવી જાય કે આપણો સ્ટ્રેસ પણ એ જ ઉત્પન્ન કરે, આનંદ પણ એ આપે, સુખ પણ એ આપે અને દુઃખ પણ એ આપે. પરંતુ કબીર સાહેબ છે અને એવા સંતો થઈ ગયા છે, એ લોકો
એને સમજ આપે છે કે તું આનો ગુલામ નહીં બન. આ જરૂર છે, એક સાધન તરીકે તું વાપર માઇન્ડને, પણ એને ગુલામ નહીં બન. અને તેને તો આપણે ધીરે ધીરે એમની વાણી દ્વારા આપણે એને એનલાઇટન કરીએ. અને એનલાઇટન માઇન્ડ જ્યારે એનલાઇટન થાય ત્યારે શું થાય કે એ આખો પ્રોસેસ. એટલા માટે કેવું છે કે જે યંગ પેરેન્ટ્સ, બાળકો છે, બિઝનેસ છે, જવાબદારીઓ છે, એ લોકોને ફક્ત એક ભાઈ મારી એન્ઝાયટી કેવી રીતે હું લો રાખું, મારું મેન્ટલ પીસ કેવી રીતે હું મેન્ટેન કરું, તો તેના માટે એ લોકો પ્રાણાયામ, યોગ, મેડિટેશન થોડોક સમય, કારણ કે સમયની એ લોકોની મોટામાં મોટી મારામારી હોય યંગ પેરેન્ટ્સ માટે એમ. તો આપણાથી એ નહીં કહેવાય. તો એ લોકો કોઈ પણ જાતનું ધારો કે અત્યારે SIBS ઓફ USA શ્રી શ્રી રવિશંકરનો એક પ્રોગ્રામ લાવી રહ્યા છે. તો શ્રી શ્રી રવિશંકરના પ્રોગ્રામમાં સુદર્શન ક્રિયા કરીને એક એ લોકો શીખવે છે, જે મેં કરી છે. તો એ સુદર્શન ક્રિયા દ્વારા તમે માઇન્ડને શાંત કરી શકો, વેરી પીસફુલ કરી શકો. સદગુરુની સંભવી ક્રિયા છે, તે પણ મેં કરી છે. તેનાથી પણ તમે માઇન્ડને બહુ પીસફુલ કરી શકો. સો એક કોઈ પણ ડિસિપ્લિનમાં કે એને શીખી લેવા. તો યંગ પેરેન્ટ્સ માટે દેટ વિલ બી વેરી ગુડ કે એ લોકો ઇમોશન મેનેજમેન્ટ કરતા શીખી જશે. પછી બીજો વર્ગ આવે છે કે ભાઈ આ જે થોડું ઘણું આગળ વધેલા છે, તો એ લોકોને થાય કે ભાઈ હું મારું આ માઇન્ડ મેનેજ કેવી રીતે કરું, કારણ કે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પછી આવી જાય કે કોઈ પણ કાર્ય હું કરતો હોઉં જીવનમાં, તો આઉટસાઇડના લોકો, તેમનો વ્યવહાર, તેમના શબ્દો અને એનું વર્તન મારાથી કંટ્રોલ નથી થતું. આપણે કોઈ કંટ્રોલમાં નથી, કારણ કે વી આર ફર્સ્ટ ઓફ ઓલ નોટ ધ સેન્ટર ઓફ ધ યુનિવર્સ. એટલે શું થાય કે એ કંટ્રોલ નહીં થાય, પણ એની ઇમ્પેક્ટ આપણા પર પડે. ઇન્ટરપ્રિટેશન આપણું માઇન્ડ કરે, અને એ માઇન્ડના ઇન્ટરપ્રિટેશન દ્વારા અને માઇન્ડની મેમરી દ્વારા આપણું માઇન્ડ આપણને પરેશાન કરે, સુખી કરે, દુઃખી કરે, ને એ એમાં ડાલમડોલ કરે. તો એને માટે મેનેજિંગ ધ માઇન્ડ એ સ્કિલ જે એટલીસ્ટ SSC લેવલ વાળા પહોંચેલા છે, આધ્યાત્મિકતાની વાત કરું ત્યારે, તેમને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એ જો તમે નહીં કરશો, એ જો નહીં શીખશો, તો શું થશે કે તમારી પાસે બધા સાધનો છે, મેં વાત કરી તેમ 100-200 વર્ષ પહેલા કમ્પેર ટુ, પણ પીસ અને જોય કેમ મિસિંગ થઈ જાય છે આટલા બધા સાધનો પછી પણ? તો જોવાનું કે આઈ એમ નોટ એબલ ટુ મેનેજ માય માઇન્ડ. So what do I do? How do I do that? Well, there are so many techniques of managing the mind. પહેલા તો આપણે એનો સ્વભાવ જાણવો પડે કે ભાઈ માઇન્ડનો સ્વભાવ શું છે. અને સ્વભાવ તો કે ભાઈ એક તો સ્વભાવ મોટે ભાગે એ આપણે અભાવમાં રાખે કે મારી પાસે આ નથી, આ ફલાણું નથી, ઢીકણું નથી. હોય છે તેના પર ફોકસ નથી રાખતું, નથી છે તેના પર રાખે એમ. ધારો કે એક દાખલો આપું કે મારે એક દાંતનો પ્રોબ્લેમ હતો. તો દાંત દુખવા માંડ્યો. તો દાંતનો એટલા માટે દાખલો આપું છું કે ભાઈ એક દાંત દુખે છે, પણ તેની સામે 27 સારા છે. ધારો કે 27 સારા પર મારું ધ્યાન નહીં જાય, પણ જે 28માં દુખે છે તેના પર ધ્યાન જાય, ને એ જ જાણ પરેશાન કરે છે એમ. તો આપણે એક સિમ્પલ દાખલો આપ્યો, પણ જીવનમાં આ જ બધી વસ્તુ આપણે જોવાની છે એમ, કે માઇન્ડ ફોકસ ક્યાં લઈ જાય છે. એટલે એનું એટેન્શન મેનેજમેન્ટ આપણે શીખવું પડે. અને બાકીની થોડીક બીજી બધી વસ્તુઓ, so many things I will probably give you tips in future about managing the mind, because that's the single most important thing, skill required in today's world. અને પછી જે યુનિવર્સિટી લેવલે પહોંચી ગયા છે, તો એમને તો અને જેમની પાસે પ્યાસ છે અને સમય છે, કારણ કે આત્મ તત્વને જાણવા માટે કે અનુભવ કરવા માટે કે એને માટે જે પ્યાસ જોઈએ પહેલામાં પહેલું, અને પછી સમય અને અનુકૂળતા તમારી. તો એ લોકો સમજી જવાનું કે જે આઈડેન્ટિટી આ ઊભી કરેલી મનની, જે ઈશ્વર મામાએ અનમની દશાની વાત કરી, કે જે બધા શબ્દો વાપર્યા અમની દશા, કે એ એક તો એનલાઇટન માઇન્ડ થયા પછી, મેનેજિંગ ધ માઇન્ડ થયા પછી આત્મદર્શન માટે એવો સમય આવે તમારે માઇન્ડને ડ્રોપ કરવું પડે. સો આઈ એમ ટોકિંગ અબાઉટ ઓનલી ટુ ધોઝ પીપલ who are ready and who want, they have the thirst or the પ્યાસ કે મારે આત્મદર્શન કરવું છે, કારણ કે હવે કેટલા વર્ષ જીવવું છે, જીવવાનું છે ખબર નથી,
એવા એ ઉંમરે પહોંચી ગયા છે 70 ની ઉપર, કે જે હોય જે કમ્પ્લીટ રિટાયરમેન્ટ હોય અને બીજી બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયેલા હોય, અને એ લોકો કે ભાઈ બસ મારે હવે ફક્ત આ છેલ્લો છે ને મારે પ્યાસ છે, તો એ લોકોએ એ આઈડેન્ટિટીને ડ્રોપ કરવી પડે. અને આઈડેન્ટિટી જે માઇન્ડ છે એને ડ્રોપ કરવા માટે જે સમયે ડ્રોપ થશે તે જ સમયે આત્મદર્શન થાય. સિક્કાની બે બાજુ, કે પેલું આપણે મીઠાનું પૂતળું તમે દરિયામાં ફેંકો એટલે તરત પીગળી જાય એટલે એનું અસ્તિત્વ મટી જાય, અને શું થઈ જાય કે એક અનંતની સાથે એનો સમન્વય થઈ જાય. તો એ યુનિવર્સિટી લેવલે પહોંચ્યા છે, એને માટે માઇન્ડ ડ્રોપ કરવું પડે. પણ માઇન્ડ જે આઈડેન્ટિટી ડ્રોપ કરે ને, ત્યારે મોટામાં મોટો ભય માઇન્ડ જ પેદા કરે કે ભાઈ તારું મૃત્યુ થવાનું. અને એ મૃત્યુ થવાનું એ જે ભય પેદા કરે છે માઇન્ડ. કારણ કે માઇન્ડ અત્યારે આપણે વાત કરી તેમ કે ભાઈ આ જે આઈડેન્ટિટી આપણને સુખ દુઃખ આપે છે, જે જરૂરિયાત છે, એ જ ભય પેદા કરે. અને એ ભય એટલા માટે પેદા કરે કારણ કે એનું મૃત્યુ થવાનું હોય માઇન્ડનું, આપણે ડ્રોપ કરવા માંગતા હોય, અને આપણે અટેચ થઈ ગયેલા હોય. આપણે એમ જ માનીએ કે હું શરીર છું. પહેલા જે એસએસસી લેવલે પહોંચ્યા છે અધ્યાત્મમાં, તે લોકો જાણવું પડે કે ભાઈ હું શરીર નથી અને હું મન નથી. બે વસ્તુ તો તમારે એક્સેપ્ટ કરી લેવી પડે. તો આઈડેન્ટિફિકેશન જે થઈ જતું છે ને શરીર અને મન સાથે, એ આઈડેન્ટિફિકેશન તમને બહુ નડે, આપણને બધાને, મને પણ. હું કઈ પહોંચી નથી ગયો, પરંતુ આ મારું જે કઈ હું શીખ્યો છું ને જે કઈ મેં જીવનમાં ઉતાર્યું છે તેની વાત કરું છું. એમ એ આઈડેન્ટિફિકેશન આપણે તોડવું પડે, તો જ તમે એને મેનેજ કરી શકો અને તમે એને દ્રષ્ટા ભાવથી જોઈ શકો. તો પછી તમે એનલાઇટન થાવ એ માઇન્ડને. એટલા માટે જે ઈશ્વર મામાએ વાતો કરી તે, તો આપણે આ એક બહુ મહત્વની વાત છે. અને જે અટેચ થઈ ગયેલું માઇન્ડ એને ડ્રોપ કરવાનું આવે છેલ્લે, ધેટ ઇઝ ધ સિંગલ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. અને ત્યાં આપણે ગુરુની જરૂર પડે, કે ગુરુ કહે કે હું તો આ અનુભવમાંથી પસાર થયેલો છું, કે લીપ ઓફ ફેઇથ મેં લીધી છે. આપણે જોઈએ તો દરેક ભક્તજનો ઇન્ડિયાથી અમેરિકા આવ્યા, તેમણે લીપ ઓફ ફેઇથ લીધેલી. તો જ, કારણ કે કશી ખબર નથી. અહીંયા જે બિગિનર પાયોનિયર્સમાં આવ્યા છે એને માટે કોઈ રેડ કાર્પેટ લઈને ત્યાં એરપોર્ટ પર ઊભું નહીં રહેલું હતું કે આપણે આવવા માટે આવો, તમે આવો, ફુલાર લઈને આવીએ, તમને અમને આવકાર માટે આપવા માટે આવ્યા છે. એ લોકો જે લીપ ઓફ ફેઇથ લીધેલી, અને બીજા આપણે બધા પણ ધંધાકીય રીતે કે કેમ આવ્યા, તો એ લીપ ઓફ ફેઇથ તમને સદગુરુ આપે છેલ્લે, જ્યારે તમારે આત્મદર્શન, જે લોકો 70 કે જે કોઈને પ્યાસ છે ને, 70 તો એટલા માટે કેમ છું કે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયેલા હોય છે એ લોકો એમ, તો તે વખતે સદગુરુની જરૂર પડે. અને તે તમે ડ્રોપ કરો ત્યારે જે પીડા પેદા કરે માઇન્ડ, તેને તમે ડ્રોપ કરી દો. પણ જે મધ્યમ વર્ગ છે એ લોકોએ મેનેજિંગ ધ માઇન્ડ શીખવું જ પડશે. અને એ નહીં શીખશો તો તે માઇન્ડ તમને પરેશાન કરશે, અને માઇન્ડ પરેશાન કરશે એટલે શું થશે કે તમારો જે એક તો શરીર પર અસર થાય, એબ્સોલ્યુટલી, કારણ કે ફિઝિકલ બોડીને ખબર નથી. આ તો ફક્ત એક્સપિરિયન્સ કરે. માઇન્ડ તો ફક્ત શું કરે કે એક જાતની ટેપ પ્લે કરે ઇન્ટરપ્રિટેશનની, મારી પોતાની બિલીફ સિસ્ટમની ઇન્ટરપ્રિટ કરું ને, તેની ટેપ પ્લે કરે, અને એનો આખી અસર શરીર પર પડે. તો એ એક બહુ મહત્વની વસ્તુ છે. બીજા કે આપણા સંબંધો સારા મેન્ટેન કરવા છે આપણે દરેક વ્યક્તિ સાથે, તો તેના પર અસર પડે. કારણ કે આપણે એ માઇન્ડ ભૂલતું નથી, પકડી રાખે. જે કંઈ બનાવ બન્યો હોય એને, તો એને આપણે છોડવું પડે કે ભાઈ એક માઇન્ડ, આઈ એમ મેનેજિંગ યુ, યુ આર નોટ મેનેજિંગ મી. નહીં તો જો તમે છોડો નહીં તો એને પકડીને ટેપ પકડી રાખી અને ભૂતકાળમાં લઈ જાય અને આપણને એ મેનેજ કરે. ઇન અ વે આપણો જે પ્રેઝન્ટ મોમેન્ટનો જોય છે એ પણ છીનવી લે. અને that is the single most important thing. We should not allow કે પ્રેઝન્ટ મોમેન્ટનો જે જોય છે મારું અસ્તિત્વનું, એને પાસ્ટની મેમરી ની કોઈ અધિકાર નથી, પાસ્ટ મેમરીનો, એ છીનવી લે. એ ડ્રોપ કરવાની ટેકનિક શીખવી પડે, લેટ ઇટ ગો ની. એ શીખી જાવ એટલે નાવ યુ આર કમિંગ ઇનટુ ધ મેનેજિંગ યોર માઇન્ડ. અને that is the single most important skill required in today's world. બાકી તમારી પાસે બધી વસ્તુ હશે સારી, comfortable, luxury, which is fine. This is what needed because that is what the humanity evolved થઈ છે.
આજે મંગળ પર ગઈને આપણે હેલિકોપ્ટર ઉડાડતા થઈ ગયા છે. તો આમાં મેનેજિંગ માઇન્ડ અને પીસફુલ જોયફુલ કેમ નહીં રાખી શકીએ? ઇટ ઇઝ અ સિમ્પલ થિંગ. આઈ કીપ ગિવિંગ યુ મોર ટિપ્સ. અને બસ જે આત્મતત્વની વાત કરી છે આજે આપણે થોડી ઘણી પણ પ્રેક્ટિકલ ટિપ્સ લઈએ અને ઇમ્પ્લિમેન્ટ કરીએ. જે લેવલે તમે છો આજે, પેરેન્ટલ લેવલથી માંડીને યુનિવર્સિટી લેવલે આધ્યાત્મિકતાની, તે પ્રમાણે તમે અપનાવજો. રામ કબીર. સૌને રામ કબીર. અતિ સુંદર સત્સંગ આજનો. રીટાબેને જે એપ્રિલ મહિનામાં આપણે જે સ્વજનોને ગુમાવ્યા, એ તો ફક્ત આપણા ભક્ત સમાજની જ વાત થઈ, પરંતુ જે વિષય મારે ચર્ચા કરવાની છે ત્યારે અને જણાવવાનું છે, એપ્રિલ 29ના મેં 45 મિનિટ્સની ડિસ્કશન કર્યું આપણા રૂપાણી સાહેબ સાથે. ઘણું બધું જાણવાનું મળ્યું. મરણીયા પ્રયાસો થઈ રહ્યા છે. રાજુભાઈએ જેમ કહ્યું તેમ માનસિક સંતુલનતા ન ગુમાવવી એક મોટો એમણે ભાર મૂક્યો છે. મરણીયા પ્રયાસો થઈ રહ્યા છે. આપણા ગુજરાતને આ જે મે 1 તારીખે ગુજરાત સ્થાપના દિન હતું, એ બાબતે એમનું સંબોધન હતું. ખરેખર પરિસ્થિતિ એટલી ગંભીર છે, કારણ કે બેદરકાળજી બધી જ રીતે ઘણાએ ગુમાવી, કારણ કે એમને લાગ્યું કે હવે પરિસ્થિતિ સુધરી ગઈ છે, વેક્સિન થઈ ગયું છે વગેરે વગેરે. પરંતુ અત્યારે જે સેકન્ડ વેવ છે એ બાબતમાં જે પગલાં લેવાના છે સાવચેતીના, ખાસ કરીને આપણે જે ભક્ત સમાજના જે કોઈ પણ રીતે સંદેશો પહોંચાડી શકીએ કે દરેક બાબતે સાવચેતી રાખે. બીજું, દાન એક અત્યંત જરૂરી છે. કેટલી રીતે કે આપણે અહીં બેઠા બેઠા સરસ જીવન જીવી રહ્યા છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે આપણને સપને ખ્યાલ નથી. કદાચ જે અત્યારે જોઈ રહ્યા છે તે તો ઘણું જ ઓછું છે, પરંતુ વાસ્તવિકતા તો કંઈક આના કરતાં પણ જુદી છે. એટલે જે રીતે આપણે સમાજ હેલ્પ કરી શકે આપણા દેશ ખાતે, એ માટે બનતા પ્રયત્ન કરશો. ચેરિટીઝની બધી જુદી જુદી લિંક્સ તો મૂકી જ છે, અને PM ફંડ એક ખાસ ભારપૂર્વક છે કે જે વ્યવસ્થિત રીતે રૂરલ એરિયા માટે એ લોકો બધા જ જુદી જુદી ચેનલ્સ એણે ઓપન કરી છે. સો અત્યારે આપણી એક ફરજ બને છે ખાસ માતૃભૂમિ માટે જે રીતે આપણે સહકાર આપી શકીએ. અને ખાસ તો દરેક પરિવારજનોને એક માનસિક સંતુલનતા આવે અને એક ધૈર્ય રાખે, એ બાબતમાં આપણે સાથે પ્રયત્ન કરવાની જરૂર છે. એટલે એ રીતના સંદેશો છે. બીજી બધી પણ ડેટા મારી પાસે છે, પણ તે પછીથી જણાવીશ. અને એ જ્યાં સુધી ઓફિશિયલ ન થાય ત્યાં સુધી ઇટ્સ નોટ રાઇટ ટુ સે. સો વન્સ આઈ હેવ ધોઝ ડેટા આઉટ પુટ ઇટ ઓન, અને પછી જણાવીશું કે ભાઈ કેવી રીતે આપણે ક્યાં કરીએ. ભક્ત સમાજ ઓફ રામકૃષ્ણ ભક્ત સમાજ ઓફ USA આ બાબતમાં ગંભીર વિચારે કે કેવી રીતે આપણે દાન એકત્રિત કરવું અને પહોંચાડવું. ખાસ કરીને જે કદાચ ભક્ત સમાજના તને તો મળી રહેશે, પણ જે બીજા જે છે તેમને કેવી રીતે આપવું તે એક આપણી બહુ નૈતિક ફરજ બને. રામ કબીર. કરજો પ્રફુલભાઈ. થેન્ક યુ નરેશભાઈ, બહુ સરસ માહિતી આપી. અને આ દાનગંગા આપણા જ આપ્તજનોને પહોંચાડવાની છે, તો બધા પ્રયત્ન કરો. અને એમનો કોન્ટેક્ટ કરી શકો છો તમે, ભક્ત સમાજનો. રાજુભાઈ, થેન્ક યુ, થોડુંક વધારે પ્રકાશ પાડ્યો. હવે જો આપણા કોઈ પ્રતિભાવો આવ્યા હોય, કંઈ સૂચનો, જીતુભાઈ
નહીં તો પછી આપણે આગળ વધીએ અને આગળ વધીએ. આજે કોઈ સૂચનો નથી, ઘણા બધા કોમ્પ્લિમેન્ટ આવ્યા છે ફેસબુક પર ખાસ કરીને. બરાબર. ક્વેશ્ચન્સ પણ નથી અને concerns. બસ તમારા સૂચનો બાદ આપણે શાંતિ પ્રાર્થના કરીશું. જરૂર. થેન્ક યુ. સૌને રામ કબીર. Thank you all for joining our Kabir Wisdom on Sunday morning. Before we move to announcement, I have also attended 2 of the Zoom on behalf of SRBS of USA. Specifically, I will mention one with from the Consul General of New York present. The infrastructure that Indian government has is kind of flooded with all the necessity or the goods that they needed right now. Distribution is challenging as per our Zoom call we had, and government is taking great care of the help that the world has sent. Everything is going through government channels right now, not directly. So please make a note of that. There is various charity. Yes, there is a great need of help, money, medications, oxygens, and beyond. Even groceries. There are various charities that are helping. We are also planning something. We are just trying to create our own channel so where we can gather donations from our community and send it to proper a charity in India. I have consulted Rotary Club, of course, and there's a lot of things going on. So we are considering Rotary Club as of now, not confirmed yet, and that will be in the Bardoli area specifically, where our families are residing. But beyond that, we also want to send help to whoever we can. A lot of charities are being collecting donations. Donate where you can, or one of your favorite charity. I was also approached by Bharat Bhai and Amit Evelyn, Texas. They have also started GoFundMe account, and they are basically our own, and we trust them fully. We have shared their GoFundMe information on all Samaj channel, and we will still continue sharing it probably every other day. And whatever they collect, I think Tiny Foundation or something, some kind of foundation will match $100,000 to whatever they collect. So that is also a good gesture. So if you donate to that, we can have extra $100,000 coming to this GoFundMe account, and then they are going to work with Rotary Club in Bardoli to distribute this. So once again, it's a great effort they are putting. I will compliment Amit Bhai and Bharat Bhai of our Southwest region, and help what you can. Also, passing positivity is a great thing in this difficult time. Stay in touch with your friends and family in India. Keep guiding them to stay home. Avoid, anything like going out or in any events that they plan to go. And yes, every day there are a lot of people dying. Government somewhat we feel is failing, but they have just activated a lot of help and volunteers. So that's a good sign, and hope they all will be safe. Our friends and family will be safe back home, and we feel for them, and we always pray for them and their safety. Before we move, once again, I'll thank Kabir Wisdom team, specifically our Hitudas Retirement Los Angeles, and especially Suresh Bhai, who has preserved those audio tape. And that is the reason we are able to convert this with the help of Hitu Bhai and his knowledge. Thank you, Hitu Bhai and family. ખાસ કરીને પરમાર્થી પરિવારનો ખાસ આભાર કે આપણને એમના પરિવારની જે આ ધરોહર છે તે આખા સમાજમાં આપણે આજે મૂકી શકીએ છીએ. Let's move forward with some announcement. Geetmala every Wednesday, SRBS of Southern California, 8 p.m. Pacific on SRBS page. May 4th, 9 a.m. Central Time, 7 Pacific in the morning. Art of Living Foundation, specifically Urja, session by Dr. Vipula Doshi and team out of Surat. He's also a COVID warrior. Please join to learn breathing and meditation for immunity booster. And they have also created a WhatsApp link
for Art of Living. If you join them, you're going to get lots of tips and lots of knowledge on how to do meditations for future as well. We're planning 2 different sessions. This is the first one. I hope you all will attend. And if we have good attendance, we definitely bring the second session. May 4th, Siadla Sangeet Diwani virtual event of Siadla Gam on Siadla Sangeet Diwani page, 7 Central. May 11 is Sangeet Sandhya, 8 p.m. Central on SRBS page. May 14th, Kapura Gam Nad Brahma Bhajan event on Kapura Gam Facebook page. And then May 16th, Orona Gam Sangeet Sargam, 7 Central on Adarsh Orona Gam. And May 20th, Vasda Raj virtual event on Vasda page at 7 p.m. Central. Quick announcement રહી ગયો હોય તો માફ કરજો, અમારી પાસે આટલી જ માહિતી છે. Yep, this is it. So thank you all for joining. We had a great session today. I hope we have learned something from today's event. And let's move to Praful Bhai for next week's announcement, and then Santi prayer, and then we'll end the session. Praful Bhai, thank you all. Ram Kabir. રામ કબીર રામ કબીર. નિલેશભાઈનો કંઈ હાથ ઊંચો હતો, એમણે કંઈક સૂચન કરવું હોય છે. નિલેશભાઈ, Unmute કરજો. Unmute કરજો, Mama, please. Check your screen for unmute request. Okay, go મે ahead. 15 નો પ્રોગ્રામ અનાઉન્સ કરવાનો રહી ગયો છે અમારા જે નાટકનો જે કલાકારો માટે એપ્રિસિએશન માટે રાખ્યો છે સધર્ન કેલિફોર્નિયાનો. Okay, right here, I missed it, sorry. May 15th, SRBS of Southern California presents Natak, played by various Bhakta artists on Bhakta Culture Center. It will be broadcasted on SRBS of USA page, 8 p.m. Central and 6 p.m. Pacific. I'm sorry, I have missed that. It's right here. So a lot of events are going on. So, and we have also published a video on SRBS page. Our own artist has done lots of play in Bhakta Culture Center. And Thank you. we all are sitting home right now. So, why not bring all those old memories back to entire Samaj? I think many of you have seen it in Southern California. We are not able to see it, but now we'll be able to enjoy it. So please, on May 15th, watch that on our Facebook page. Thank you all, and thank you for the correction, Mama. Ram Kabir. હવે આવતા રવિવારે આપણી સાથે રહેશે આપણા આનંદરાવ લિંગાયત સાહેબ. કબીર વિઝડમની અંદર આપણને સત્સંગ કરશે. તો બધા જોડાજો. હવે આપણે શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીએ. હરિ ઓમ. પૂર્ણ છે પૂર્ણયા છે પૂર્ણથી તો પૂર્ણ યોગ્યો છે બધું. પૂર્ણમાંથી પૂર્ણયાપી દો ભલે શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. Thank you all for joining. Ram Kabir. We'll see you next week on Kabir Wisdom Session. Ram Kabir. Thank you.